સેલબા ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે જોઈશું મેડિકલ સર્જિકલ નર્સિંગમાં સ્પેશિયલી કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમના ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ। વિડીયો પૂરો જોજો, હું એક્સપ્લેનેશન સાથે તમને સમજાવીશ, બરાબર। ચાલો શરૂઆત કરીએ આપણા વિડીયોની। જે સિરીઝ ચાલુ કરી હતી આપણે કન્ટિન્યુ રાખીએ છીએ। ક્વેશ્ચન નંબર 1, વોટ ઇઝ ધ ફર્સ્ટ પ્રોસેસ ધેટ અકર આફ્ટર અ બ્લડ વેસલ્સ ઇઝ ડેમેજ? કે જ્યારે પણ બ્લડ વેસલ્સ ડેમેજ થાય છે તો નીચેનામાંથી પહેલી પ્રોસેસ પ્રક્રિયા કઈ જોવા મળે છે? કોગ્યુલેશન્સ, પ્લેટલેટ પ્લગ ફોર્મેશન્સ, વાઝોકોન્સ્ટ્રિક્શન્સ કે પછી હિમોલાઇસિસ। હવે જો આની અંદર આપણો શું જવાબ આવશે? આની અંદર કે જ્યારે બ્લડ વેસલ્સ ડેમેજ થાય ત્યારે વાઝોકોન્સ્ટ્રિક્શન જોવા મળે છે, બરાબર। એટલે બ્લડ વેસલ્સ ડેમેજ થાય અથવા કોઈપણ જાતની ઇન્જુરી થાય તો પણ ઇનિશિયલ રિસ્પોન્સ તરીકે વાઝોકોન્સ્ટ્રિક્શન જોવા મળે છે। આમાં થશે શું કે જ્યારે પણ ઇન્જુરી થશે એટલે જે બ્લડ વેસલ્સ ઉપર શું થશે? વિનોસ્પાઝમ આવશે। શું આવશે? એ વિનોસ્પાઝમ જોવા મળશે। પરિણામે ત્યાં શું જોવા? વાસ્ક્યુલેટેડ જોવા મળશે, ક્લિયર। અને પછી ત્યાં વાઝોસ્પાઝમના કારણે ત્યાં વાઝોકોન્સ્ટ્રિક્શન્સ સ્ટિમ્યુલેટ થશે। હવે જો આની અંદર કઈ પ્રક્રિયા જોવા મળશે ઇન્જુરી થયા પછી? પહેલું કે બ્લડ વેસલ્સનું કોન્સ્ટ્રિક્શન થશે, બરાબર। બીજું ટેમ્પરરી જે પ્લેટલેટ પ્લગ હોય, આ લખી નાખજો, યાદ રાખજો, પ્લેટલેટ પ્લગનું ફોર્મેશન જોવા મળશે। ત્રીજું છે જે કોગ્યુલેશન્સ કેસ્કેડનું એક્ટિવેશન જોવા મળશે। અને ચોથું છે જે ફાઇબ્રિન પ્લગ એટલે કે ફાઇનલ જે ક્લોટ હોય એનું ફોર્મેશન જોવા મળશે, ક્લિયર। ક્વેશ્ચન નંબર 2, વિચ ચેમ્બર ઓફ ધ હાર્ટ પમ્પ ઓક્સિજનેટેડ બ્લડ ટુ ધ રેસ્ટ ઓફ ધ બોડી? કે જ્યારે આરામ કરતા હોય શરીરની અંદર, શરીર આપણું આરામ કરતું હોય ત્યારે હાર્ટને ઓક્સિજનેટેડ બ્લડ કોણ બોડીના ઓક્સિજનેટેડ બ્લડ કોણ પહોંચાડે છે? ટૂંકમાં એવું કહેવા માગે છે રાઇટ એટ્રિયમ, રાઇટ વેન્ટ્રિકલ, લેફ્ટ એટ્રિયમ કે લેફ્ટ વેન્ટ્રિકલ। તો આની અંદર જવાબ તો તમને બધાને ખબર જ છે। એ પહેલાં આપણે જોઈ લઈએ, ખાસ બીજા ક્વેશ્ચન પૂછે છે આમાં વાલ વિશે, બરાબર। અને તો હું આન્સર આપું એ પહેલાં વાલ જુઓ। 4 વાલ છે ટોટલ: ટ્રાયકસ્પિડ વાલ, પલ્મોનરી વાલ, માઇટ્રલ વાલ અને એઓર્ટિક વાલ। જે ટ્રાયકસ્પિડ વાલ છે એ કઈ જગ્યા હોય? રાઇટ એટ્રિયમ અને રાઇટ વેન્ટ્રિકલની વચ્ચે, યાદ રાખજો, ટ્રાયકસ્પિડ વાલ, બરાબર। જે પલ્મોનરી વાલ છે એ પલ્મોનરી વાલ ક્યાં હોય? રાઇટ વેન્ટ્રિકલ, આરવી અને પલ્મોનરી આર્ટરી વચ્ચે હોય છે। કયો? પલ્મોનરી વાલ। માઇટ્રલ વાલ કયો હોય જગ્યા હોય છે? લેફ્ટ એટ્રિયમ અને લેફ્ટ વેન્ટ્રિકલ, જેને આપણે માઇટ્રલના બાયકસ્પિડ પણ કહીએ છીએ। એઓર્ટિક વાલ ક્યાં હોય? કે લેફ્ટ વેન્ટ્રિકલ્સની વચ્ચે, અને એઓર્ટા અને લેફ્ટ વેન્ટ્રિકલની વચ્ચે શું હોય છે? એઓર્ટિક વાલ જોવા મળે છે, ક્લિયર। તો આની અંદર આપણો જવાબ શું આવશે? હવે લેફ્ટ વેન્ટ્રિકલ। વોટ ઇઝ ધ ફંક્શન્સ ઓફ વાલ ઇન અ હાર્ટ? જે હાર્ટની અંદર મેં અત્યારે ચર્ચા કરી કે ભાઈ વાલ આવેલા છે તો એનું કાર્ય શું છે? તો હાર્ટમાં જે વાલ આવેલા શું કામ કરશે? તો જે બ્લડ આવેલું હોય, ધારો કે વેન્ટ્રિકલ્સમાં બ્લડ આવેલું હોય તેના પાછું એટ્રિયમમાં જતું અટકાવશે। તો બેક ફ્લો ઓફ ધ બ્લડ, ટુ પ્રિવેન્ટ ધ બેક ફ્લો ઓફ બ્લડ। જો એ ના અટકાઈ શકે તો એને કન્ડિશનને આપણે શું કહીશું? રીગર્જિટેશન્સ। ધારો કે માઇટ્રલ રીગર્જિટેશન કોને કહેવાય? જે વેન્ટ્રિકલમાંથી આવેલું બ્લડ હોય પાછું ક્યાં જાય? એટ્રિયમમાં જાય, ક્લિયર। A nurse is caring for a client with infections caused by group A beta hemolytic streptococci. The nurse should assess the client for response associated with which illness? હવે પેશન્ટ શું છે? એક નર્સ શું કરી રહી છે? એક પેશન્ટ છે એ બીટા હિમોલાઇટિક સ્ટ્રેપ્ટોકોકાઈના ઇન્ફેક્શન્સવાળું પેશન્ટ છે તો એની કેર કરી રહી છે। તો નર્સ શું અસેસ કરશે કે આને શું હશે, બરાબર। તો આના કારણે કયો રોગ થાય? હિપેટાઇટિસ એ, રુમેટિક ફીવર, સ્પાઇનલ મેનિન્જાઇટિસ કે રુમેટિક આર્થરાઇટિસ? હવે જુઓ, પહેલી વસ્તુ આની અંદર આપણે જવાબ જોઈ લઈએ તો જવાબ આવશે રુમેટિક ફીવર। રુમેટિક ફીવર શું છે કે આની અંદર ઇન્ફેક્શન થાય સ્ટ્રેપ્ટોકોકસ બેક્ટેરિયાનું, બરાબર। ખાસ કરીને એને તમે બીજું સ્ટ્રેપ થ્રોટ યાદ રાખજો, સ્ટ્રેપ થ્રોટ કહી શકો અથવા સ્કાર્લેટ ફીવર, બરાબર। એના કારણે હાર્ટ, જોઈન્ટ, સ્કિન અને બ્રેનની અંદર ઇફેક્ટ જોવા મળતી હોય છે, ક્લિયર। ચલો આગળ જોઈએ। હિપેટાઇટિસ બી ને બધું તમને આવડે છે, આગળ ચર્ચા થઈ ગયેલી છે આપણે। ધ ક્લાયન્ટ ઇઝ વેન્ટ્રિક્યુલર ફિબ્રિલેશન્સ ઇઝ અબાઉટ ટુ બી ડિફિબ્રિલેટેડ। ક્લાયન્ટ શેના પર છે? વેન્ટ્રિક્યુલર ફિબ્રિલેશન્સ, બરાબર। વિચ એનર્જી લેવલ ઇઝ જૂલ? એનર્જી લેવલ કેટલા? જૂલ છે। તો નર્સ સેટ ઓન ધ મોનોફેઝિક ડિફિબ્રિલેટર મશીન્સ ફોર ધ ફર્સ્ટ ડિલિવરી। તો નર્સ શું કરશે? મોનોફેઝિક આપણે ડિફિબ્રિલેટર પર એને આપવાનું છે ઇલેક્ટ્રિક કરંટ, બરાબર। ઇલેક્ટ્રિક પાસ કરવાનું છે। ડિફિબ્રિલેટર એટલે શું થાય કે ઇલેક્ટ્રિક કરંટ આપણે પાસ આઉટ કરીએ તો ડિલિવર કરીએ અને આપણે શું કહીએ? ડિફિબ્રિલેટર કહીએ છીએ।
બરાબર. ખાસ કરીને કોને હાર્ટના આપણે આપતા હોઈએ છીએ ડિફિબ્રિલેટર. તો આની અંદર આપણે શું જવાબ આવશે? મોનોફેઝિક અને બાયફેઝિક બંને હોય છે. બરાબર. તો આની અંદર આપણો જવાબ આવશે 360 જૂલ. જ્યારે બાયફેઝિક પૂછે તો 200 જૂલ બાયફેઝિકની અંદર આવતું હોય છે. ક્લિયર? એટલે આ ખાસ કરીને કેમ આપીએ છીએ? ડિફિબ્રિલેટર કામ શું કરે કે જે આપણા હાર્ટ બીટ હોય એને નોર્મલી રિસ્ટોર કરવા માટે આપણે ડિફિબ્રિલેટર મશીન્સનો અથવા ડિવાઇસનો આપણે ઉપયોગ કરીએ છીએ. ધ પ્રાઇમરી એમ ઓફ ટ્રીટમેન્ટ ધ હાર્ટ ફેલિયર ઇઝ. હાર્ટ ફેલિયરની પ્રાઇમરી ટ્રીટમેન્ટ શું રહેશે? તો શું હોય કે જે હાર્ટ ઉપર વર્ક પડતું હોય પ્રી લોડ અને આફ્ટર લોડનો એને આપણે શું કરવાનું? ઘટાડવાનો છે. એટલે આપણો જવાબ રહેશે બી. શું રહેશે? બી. ક્લિયર? આમાં અમારો આન્સર થોડો ખોટો લખાઈ ગયો છે, ટાઈપિંગ મિસ્ટેક થઈ છે, એટલે આપણો જવાબ આવશે બી. ક્લિયર? વિચ ઓફ ધ ફોલોઈંગ ક્રેનિયલ નર્વ ઇઝ રિસ્પોન્સિબલ ફોર ધ કંટ્રોલિંગ હાર્ટ બીટ. જો આ ક્રેનિયલ નર્વવાળો પણ ઇમ્પોર્ટન્ટ છે. હાર્ટ બીટની વાત છે એટલે આપણે સીવીએસમાં લીધો છે. તો હાર્ટ બીટ કોણ કંટ્રોલ કરશે? કયા નંબરની ક્રેનિયલ નર્વ? ટોટલ ક્રેનિયલ નર્વ કેટલી હોય છે? 12 જોડી ક્રેનિયલ નર્વ હોય છે. બરાબર. તો હાર્ટ બીટ કંટ્રોલ કરશે 10મી નર્વ. બરાબર. જેને આપણે કહીએ છીએ વેગસ નર્વ તરીકે ઓળખીએ છીએ. બરાબર. હવે એ શું કરશે? જો સ્વેલોઈંગમાં મદદ કરશે, પછી તમારા કફિંગમાં, ગેગ રિફ્લેક્સમાં પણ વેગસ નર્વ મદદ કરે, હાર્ટ રેટની અંદર મદદ કરે, જીઆઈની અંદર, ગેસ્ટ્રોની અંદર પેરિસ્ટાલ્સિસ મુવમેન્ટમાં પણ મદદ કરતી હોય છે. બરાબર. સ્વીટિંગમાં, વાઝોવેગલ સિન્કોપની અંદર પણ મદદ કરતી હોય છે. પછી જો ફર્સ્ટ નંબરની યાદ રાખવા તો શોર્ટમાં જુઓ, એક આપણે ઓલ ફેક્ટરી આવે. ઓલ ફેક્ટરી શું કામ કરે? સ્મેલ માટે કામ કરે, ઓપ્ટિક સાઇટ માટે કામ કરે. ઓક્યુલોમોટર જે આવે, ઓક્યુલોમોટર આઈબોલની મૂવમેન્ટ માટે કામ કરે. બરાબર. પછી ટ્રાઇજેમિનલ આવે. ટ્રાઇજેમિનલ પણ શું કરશે? ચેવિંગની ક્રિયાની અંદર, પછી ઓપ્થલ્મિકની અંદર પણ એ કામ કરે છે. પછી એબ્ડુડન્સ આવે છે, એ આઈબોલ મૂવમેન્ટ માટે કામ કરશે. પછી ફેશિયલ આવે છે. ફેશિયલ શું કરે છે કે ભાઈ ટેસ્ટની અંદર આરો એક્ઝામમાં પૂછાય છે. ફેશિયલમાં એન્ટિરિયર 2/3 ઓફ ધ ટંગ આવશે ટેસ્ટમાં, યાદ રાખજો. ખાસ કરીને ફેશિયલમાં ટેસ્ટમાં એન્ટિરિયર 2/3 આવશે. બરાબર. ફેશિયલ એક્સપ્રેશન્સની અંદર મદદ કરે છે ખાસ કરીને. પછી ગ્લોસોફેરિન્જિયલ આવે છે. એ શું કરે છે કે 1/3 ઓફ ટંગનો જે પોસ્ટિરિયર પાર્ટ હોય, ફેરિંગ્સના મિડલના પાર્ટમાં, એની અંદર સેન્સેશન્સ લાવે છે. બરાબર. પછી હાઇપોગ્લોસલ હોય છે. હાઇપોગ્લોસલ શું કામ કરે છે કે ખાસ કરીને ટંગના મસલ્સના ટંગ મૂવમેન્ટ માટે હાઇપોગ્લોસલ ઇફેક્ટિવ છે. અને એસેસરી છે એ હેડ ટર્ન કરવાની અંદર એ હેલ્પરૂપ થાય છે. બરાબર. આ ક્રેનિયલ નર્વ યાદ રાખજો ખાસ. A client is admitted with a thrombotic cerebrovascular accident. Which of the following is a priority assessment the first 24 hours after admissions? હવે જો પહેલી વસ્તુ કે તમારે ખાસ શું ધ્યાનમાં રાખવાનું છે, પહેલાં ક્વેશ્ચનને સમજવાનો છે. ક્વેશ્ચન શું કહેવા માગે છે? સીવીએનું પેશન્ટ છે. સીવીએને આપણે બીજા કયા નામે ઓળખીએ છીએ? સ્ટ્રોક. શું કહીએ છીએ? સ્ટ્રોક. સ્ટ્રોકનો તમે શું કહી શકો? બ્રેન એટેક. શું કહી શકો? બ્રેન એટેક. એટલે આમાં શું થઈ જાય? જે બ્રેનની અંદર જે સેલ હોય એ સેલને જે બ્લડ મળે નહીં એને આપણે શું કહીએ છીએ? સ્ટ્રોક તરીકે ઓળખીએ છીએ. બરાબર. હવે આની અંદર ઓપ્શનમાં જોઈ લો જવાબ શું આવશે. તો પહેલાં 24 કલાકની અંદર સીવીએ હોય તો આપણે જવાબ રહેશે ડી, પ્યુપિલ સાઇઝ અને પ્યુપિલરી રિસ્પોન્સ. હવે જો આની અંદર ખાસ કરીને સાઇન સિમ્પટમ્સ કયા જોવા મળે? તો જો એક તો નમનેસ જોવા મળે. બરાબર. પછી વીકનેસ જોવા મળે, પેરાલિસિસ ફેસ ઉપર જોવા મળે, આર્મ ઉપર જોવા મળે, લેગ ઉપર જોવા મળતી હોય છે. અને સડન કન્ફ્યુઝન પણ જોવા મળે. બોલવામાં પણ તકલીફ પડતી હોય છે, સ્પીચ સમજવામાં પણ તકલીફ પડે, જોવામાં પણ તકલીફ પડે બંને આઈની અંદર. એટલે પ્યુપિલ સાઇઝ આપણે ખાસ જોવી પડે છે. બેલેન્સ કોર્ડિનેશનમાં પણ તકલીફ પડી શકે છે. ક્લિયર? વોટ ઇઝ ધ મોસ્ટ કોમન સાઇટ ઓફ ધ ઇન્જરી ફ્રોમ ધ બ્લન્ટ ચેસ્ટ ટ્રોમા? જ્યારે બ્લન્ટ ચેસ્ટ ટ્રોમા થાય તો કઈ જગ્યાએ તમને ઇન્જરી થવાના ચાન્સીસ વધી જાય છે? એઓર્ટા, સુપિરિયર વેના કેવા, લેફ્ટ વેન્ટ્રિકલ કે પછી રાઇટ વેન્ટ્રિકલ્સ? તો જો બ્લન્ટ ચેસ્ટ ટ્રોમા થાય એટલે શું થઈ જાય? તમારા જે બ્લન્ટ ચેસ્ટ ટ્રોમા કઈ જગ્યાએ? આ થોરાસિક કેવિટીમાં આવ્યું. તો થોરાસિક કેવિટીની અંદર અથવા કે ચેસ્ટ વોલમાં જેટલા બી કમ્પોનન્ટ્સ હોય એમને ઇન્જરી થવાના ચાન્સીસ વધી જાય. ધારો કે બોની સ્કેલેટલ આવેલું છે, રિબ્સ આવેલું છે, ક્લેવિકલ છે, સ્ટર્નમ છે, લંગ્સ છે, પ્લુરા છે, એ ટ્રેક્યો બ્રોન્કાઇટ્રી છે, ઇસોફેગસ છે, હાર્ટ છે, બરાબર, આપણી ગ્રેટ વેસલ છે, એના પણ ઇન્જુરી થઈ શકે છે. તો આની અંદર આપણો જવાબ આવશે રાઇટ વેન્ટ્રિકલ. શું જવાબ આવશે? રાઇટ વેન્ટ્રિકલ. ક્લિયર? Which type of angina is characterized by chest pain occurring at rest?
યુઝ્યુઅલી ડ્યુ ટુ કોરોનરી આર્ટરી સ્પાઝમ. એવો કયા પ્રકારનો એન્જાઇના છે કે રેસ્ટ દરમિયાન ચેસ્ટ પેન જોવા મળે છે અને સાથે સાથે કોરોનરી આર્ટરીની અંદર સ્પાઝમ જોવા મળે છે. આ મોસ્ટ આઈએમપી છે. એન્જાઇનાનો એક પૂછાય જ છે ક્વેશ્ચન્સ, બરાબર. તો આની અંદર આપણો જવાબ શું આવશે? જવાબ આવશે વેરિયન્ટ અથવા ફ્રિન્જ મેટલ્સ એન્જાઇના. જો તમને ડીપમાં સમજાવી દઉં, પ્રકાર કેટલા છે? સ્ટેબલ, અનસ્ટેબલ અને ફ્રિન્જ મેટલ, બરાબર. સ્ટેબલની અંદર શું હોય કે જ્યારે તમે એક્સરસાઇઝ કોઈ એક્ટિવિટી કરતા હોય ત્યારે જોવા મળે. એટલે આમાં શું થઈ જાય છે કે માયોકાર્ડિયલની અંદર ઓક્સિજનની ડિમાન્ડ વધી જાય છે, બરાબર. પછી અનસ્ટેબલની અંદર શું હોય કે જ્યારે તમે રેસ્ટ કરતા હોય ત્યારે પ્રી ઇન્ફેક્શન જોવા મળે. અને પ્રિન્ઝમલની અંદર શું જોવા મળે કે કોરોનરી આર્ટરીની અંદર વાઝોસ્પાઝમ જોવા મળે છે. અને ખાસ કરીને આની અંદર જે એસટી સેગમેન્ટ જોવા મળે, એલિવેશન જોવા મળતું હોય છે. હવે જો એન્જાઇનાના સાઇન સિમ્ટમ્સ જુઓ કે ચેસ્ટ પેન થાય, કેવું થાય? એકદમ હેવી સેન્સેશનવાળું જોવા મળે અને એ તમારા નેક બાજુ, જૂ બાજુ અને શોલ્ડર બાજુ રેડિએટ થતું હોય. અનયુઝ્યુઅલ ફટીક જોવા મળે, વીકનેસ જોવા મળે, શોર્ટનેસ ઓફ બ્રીથ, ડાયફોરેસિસ જોવા મળે અને પેલર જોવા મળતા હોય છે, બરાબર. ખાસ કરીને આનું ઇન્ટરવેન્શન્સ આપણે શું હોય? ઓક્સિજન ડિમાન્ડ હોય, પેશન્ટનું ઓક્સિજન પૂરું પાડવાનું હોય છે, બરાબર. અને આમાં બે ટ્રીટમેન્ટ આપણે કરી શકીએ. પ્રોસિજરો બે થાય, યાદ રાખજો. એક PCI અને બીજું CABG. એન્જાઇનામાં યાદ રાખજો ખાસ. PCIની અંદર શું હશે? પરક્યુટેનિયસ કોરોનરી ઇન્ટરવેન્શન્સ. CABGમાં કોરોનરી આર્ટરી બાયપાસ ગ્રાફ્ટ. આ એન્જાઇનાની ટ્રીટમેન્ટમાં તમે કરી શકો છો, બરાબર. પછી ટ્રીટમેન્ટની અંદર આપણે એક તો વાઝોડાયલેટર આપીએ છીએ, કંઈ નાઇટ્રોગ્લિસરીન આપણે આપતા હોઈએ છીએ. એ શું કરે? ઇસ્ચેમિયાને રિડ્યુસ કરે, પેનને ઓછું કરે, બરાબર. અને જે સબલિંગ્વલી આપણે આપીએ છીએ 3 વાર તમે આપી શકો 5-5 મિનિટના અંતરે. અને જો તો બી સબસાઇડ ના થાય તો પછી પેશન્ટને હોસ્પિટલમાં મોકલવાનું હોય છે. વાઝોડાયલેટરની સાથે સાથે આપણે બીજી કઈ ડ્રગ્સ આપી શકીએ? આમાં ઇમ્પોર્ટન્ટ છે કેલ્શિયમ ચેનલ બ્લોકર. કેલ્શિયમ ચેનલ બ્લોકર કેમ આપીએ? કે કેલ્શિયમ ચેનલ બ્લોકર આપવાથી શું થાય કે જ્યાં બ્લડ વેસલ્સ હોય, બ્લડ વેસલ્સ રિલેક્સ થઈ જાય અને ઓક્સિજન સપ્લાય વધી જાય. હાર્ટનો ઓક્સિજન સપ્લાય વધી જાય અને હાર્ટનો વર્કલોડ ઘટી જાય. એટલે આપણે કેલ્શિયમ ચેનલ બ્લોકર અને પ્લસ બીટા બ્લોકર પણ આપવાની હોય છે. જેથી બીટા બ્લોકર આપવાથી શું ફાયદો થાય કે જે માયોકાર્ડિયલનું ઓક્સિજનનું કન્ઝમ્પશન્સ હોય એ ઘટી જાય, બરાબર. પછી એન્ટીપ્લેટલેટ અથવા એન્ટીકોગ્યુલન્ટ આપીએ, જેની મદદથી થ્રોમ્બોસિસ ના થાય અને જે પ્લેટલેટ એગ્રેશન્સ છે એ આપણે અટકાવી શકીએ છીએ. ક્લિયર? ધ લેબોરેટરી ટેસ્ટ વિચ કન્ફર્મ ડાયગ્નોસિસ ઓફ માયોકાર્ડિયલ ઇન્ફેક્શન્સ. એમાં કયો કન્ફર્મ ડાયગ્નોસિસ આપણે કરીએ છીએ? બધાને આવડતો જ હોય છે, બરાબર. તો આની અંદર LDH, CKMB અને ટ્રોપોનિન, બરાબર. ટ્રોપોનિન ખાસ એક્ઝામમાં પૂછાય છે. ક્લિયર? ધ P વેવ ઓન ECG રિપ્રેઝન્ટ. ધ P વેવ શું બતાવે છે ECGની અંદર? તો શું બતાવશે? તો આ એક્ઝામમાં વારંવાર પૂછાય છે. આના વિશે હું તમને બધું ડીપમાં સમજાવી લઉં છું. તો ECGની અંદર P વેવ શું બતાવશે? ડીપોલરાઇઝેશન બતાવશે. કોનું બતાવશે? તો એટ્રિયાનું બતાવશે. તો એટ્રિયલ ડીપોલરાઇઝેશન જોવા મળશે P વેવની અંદર, બરાબર. હવે બીજું ક્વેશ્ચન પૂછે T વેવનો. T વેવમાં શું થાય? વેન્ટ્રિક્યુલર રીપોલરાઇઝેશન. શું આવશે? વેન્ટ્રિક્યુલર રીપોલરાઇઝેશન્સ. ક્લિયર? પછી જે QRS કોમ્પ્લેક્સ છે, QRS કોમ્પ્લેક્સ પણ ડીપોલરાઇઝેશન્સ ઓફ ધી વેન્ટ્રિકલ શું બતાવશે? ડીપોલરાઇઝેશન ઓફ વેન્ટ્રિકલ બતાવશે. અને ST સેગમેન્ટ એ રીપોલરાઇઝેશન્સ વેન્ટ્રિકલનું બતાવશે. એટલે યાદ રાખજો, P વેવની અંદર ખાસ કરીને એટ્રિયલ ડીપોલરાઇઝેશન્સ આવશે, બરાબર. જ્યારે T વેવ્સમાં વેન્ટ્રિક્યુલર રીપોલરાઇઝેશન્સ આવશે. QRSની અંદર વેન્ટ્રિકલનું ડીપોલરાઇઝેશન્સ આવશે. એટલે PQRS યાદ રાખવાનું સીધું. P એટલે એટ્રિયમનું ડીપોલરાઇઝેશન્સ, QRS એટલે વેન્ટ્રિકલનું ડીપોલરાઇઝેશન્સ, T એટલે વેન્ટ્રિક્યુલર રીપોલરાઇઝેશન અને ST સેગમેન્ટ એટલે વેન્ટ્રિકલનું રીપોલરાઇઝેશન્સ. ક્લિયર? Which of the following hormones is released of the adrenal gland in response to stress and act to increase heart rate and blood pressure? એવો કયા પ્રકારનો હોર્મોન છે કે જે એડ્રિનલ ગ્લેન્ડમાંથી સિક્રેટ થાય છે, જે સ્ટ્રેસને મેન્ટેન કરે છે, હાર્ટ રેટ અને બ્લડ પ્રેશરને મેન્ટેન કરે છે? તો આપણે તો આગળ મેં તમને ડીપમાં સમજાવી દીધું, તો આવશે કોર્ટિઝોલ્સ. ક્લિયર? મારા જૂના વિડીયો જોતા જજો, બહુ યુઝફુલ છે. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ રિસ્પોન્સિબલ ફોર કેરિંગ ઓક્સિજન ટુ ધ હાર્ટ મસલ્સ. કે હૃદયની અંદર જે હાર્ટ મસલ્સ આવેલા હોય એમના સુધી કોણ ઓક્સિજન લઈ જાય છે? તો એની અંદર આપણો જવાબ રહેશે કોરોનરી આર્ટરીઝ. બે હોય છે, રાઇટ એન્ડ લેફ્ટ કોરોનરી આર્ટરી આવેલી છે. S1 હાર્ટ સાઉન્ડ કોરસ્પોન્ડ ટુ. S1 હાર્ટ સાઉન્ડ ક્યારે સંભળાય છે આપણને? શું બંધ થવાથી સંભળાય છે? તો આની અંદર આપણો જવાબ શું રહેશે? આની અંદર આપણો જવાબ રહેશે C, કે ક્લોઝર ઓફ ધી માઇટલ અથવા ટ્રાઇકસ્પિડ વાલ્વ. ક્લિયર? S1 S2 યાદ રાખવાના ખાસ. વિચ અમંગ ઓફ ધ ફોલોઈંગ કન્ડિશન ઇઝ ઈ કોમ્પ્લાયન્સ બાય ધ ડિસ્ટન્સ
મફલર હાર્ટ સાઉન્ડ એન્ડ પ્રોમિનન્ટ નેક વેસલ્સ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, બરાબર, સર્ક્યુલેટરી સિસ્ટમની અંદર. જો તમને ડિસીઝ કન્ડિશન્સ આવડતી હોય તો આવડે, બરાબર. તો આની અંદર આવશે કાર્ડિયક ટેમ્પોનડ, બરાબર. ટેમ્પોનિડ, કાર્ડિયક ટેમ્પોનડની અંદર ખાસ કરીને એક્ઝામમાં પૂછે છે કે જો એક તો મફલર હાર્ટ સાઉન્ડ જોવા મળે એટલે યાદ રાખવાનું કાર્ડિયક ટેમ્પોનડ જ હોય. એની અંદર 3D આપણે યાદ રાખવાનું છે. શું યાદ રાખશો? 3D એ ડિસ્ટન્ટ મફલર હાર્ટ સાઉન્ડ, બરાબર. D4 એ ડિસ્ટેન્ડેડ નેક વેન જોવા મળશે. શું જોવા મળશે? નેક વેન. અને ડિક્રીઝ પલ્સ પ્રેશર. શું જોવા મળશે? ડિક્રીઝ પલ્સ પ્રેશર. એટલે કાર્ડિયક ટેમ્પોનડ કેવી કન્ડિશન છે કે જે પેરીકાર્ડિયમ લેયર આવેલું હોય એના અંદર ઇન્ફ્લામેટરી ચેન્જીસ થવાના કારણે એ પેરીકાર્ડિયલ ફ્લુઇડ અથવા એક્યુમ્યુલેશન્સ જોવા મળતું હોય છે, બરાબર. એટલે એને આપણે શું કહીએ છીએ? કાર્ડિયક ટેમ્પોનડ તરીકે ઓળખીએ છીએ. હવે જોઈએ કાર્ડિયોજેનિક શોક. કાર્ડિયોજેનિક શોક તમે કોનો કહો કે હાર્ટ પોતાનો કાર્ડિયક આઉટપુટ મેન્ટેન કરવા માટે ઇનેબલ હોય અથવા એબલ ના હોય, પરિણામે બોડીના પોતાની નીડ્સ પૂરી કરવા માટે એક્સ્ટ્રા સ્ટ્રેન કરવો પડે, એટલે ટિશ્યુ પરફ્યુઝન શું થાય? ડિક્રીઝ થાય. પરિણામે કાર્ડિયોજેનિક શોક જોવા મળતો હોય છે, બરાબર. એમાં રૂટીન આપણા બધા જે સાઇન સિમ્ટમ્સ હોય જોવા મળતા હોય છે. ટેકીકાર્ડિયા, એન્ઝાયટી, ઇન્ક્રીઝ પ્રીલોડ થઈ જાય, પલ્મોનરી કન્જેશન જોવા મળે, ડિક્રીઝ કાર્ડિયક આઉટપુટ, સ્કિન કલર ડસ્કી થઈ જતો હોય છે, બરાબર. તો આના ખાસ કરીને કોઝ કયા હોય કે સિસ્ટોલિક ડિસ્ફંક્શન હોય, ડાયસ્ટોલિક ડિસ્ફંક્શન્સ હોય, એરિથમિયા હોય, સ્ટ્રક્ચરલ પ્રોબ્લેમ્સ હોય. કાર્ડિયક ટેમ્પોનડમાં એક બીજું ખાસ પૂછે છે બેકસ્ટ્રાઇડ, બરાબર. શું પૂછે છે? બેકસ્ટ્રાઇડ યાદ રાખવાનું છે. એની અંદર જુગ્યુલર વેન ડિસ્ટેન્શન જોવા મળે. JVD યાદ રાખજો, જુગ્યુલર વેન ડિસ્ટેન્શન્સ. હાઇપોટેન્શન જોવા મળે, એટલે નેરો પલ્સ જોવા મળે, તો પલ્સ પ્રેશર્સ, બરાબર. અને મફલર હાર્ટ સાઉન્ડ જેને બેકસ્ટ્રાઇડ તરીકે આપણે ઓળખીએ છીએ. અને આની અંદર ખાસ કરીને ટેકિપનિયા જોવા મળે. આ જે સાઇન સિમ્ટમ્સ યાદ રાખશો તો કંઈ વાંધો નથી. તો આની અંદર આપણે શું કરવું પડે? પ્રોસિજરમાં પેરીકાર્ડિયો સિન્થેસિસ કરીએ છીએ. શું કરીએ છીએ? પેરીકાર્ડિયો સિન્થેસિસ કરવામાં આવે છે. આની અંદર શું કરવાનું? નીડલ અને કેથેટરનો ઉપયોગ કરી અને જે ફ્લુઇડ હોય એને આપણે શું કરીએ છીએ? ડ્રેન આઉટ કરી દેતા હોઈએ છીએ. ક્લિયર? પલ્મોનરી એમ્બોલિઝમ તો તમને ખબર જ હશે. તો પલ્મોનરી એમ્બોલિઝમ સિરિયસ મેડિકલ કન્ડિશન છે કે એની અંદર એક કરતાં વધારે બ્લડ ક્લોટ્સ પલ્મોનરી આર્ટરીની અંદર જમા થાય એને આપણે શું કહીએ છીએ? પલ્મોનરી આર્ટરી તરીકે ઓળખીએ છીએ. હવે એઓર્ટિક એન્યુરિઝમ્સના પ્રકાર છે થોરાસિક કેવિટીમાં જોવા મળે. એટલે એઓર્ટિક એન્યુરિઝમ્સ એટલે શું થાય? એ ખાસ કરીને જે એઓર્ટા હોય એ 50% કરતાં વધારે પ્રમાણમાં ડાયલેટેશન થઈ જાય એના આપણે શું કહીએ છીએ? એઓર્ટિક એન્યુરિઝમ્સ તરીકે ઓળખીએ છીએ. ક્લિયર? ધ રોલ ઓફ કોલેસ્ટ્રોલ્સ ઇન ધ બોડી ઇન્ક્લુડ, કે બોડીની અંદર કોલેસ્ટ્રોલનો રોલ શું હોય છે? તો આની અંદર આપણો શું જવાબ આવશે? જુઓ, જવાબ આવશે કે બિલ્ડિંગ બ્લોક ઓફ હોર્મોન એન્ડ સેલ મેમ્બ્રેન તરીકે એ કામ કરે છે. હવે પહેલી વસ્તુ કે એના ટાઈપ્સ તમને ખબર હોય છે કોલેસ્ટ્રોલના. LDL એ કેવો છે? બેડ કોલેસ્ટ્રોલ છે, બરાબર. એનું પ્રમાણ લેસ ધેન 100 mg. યાદ રાખજો, 100 mg કરતાં ઓછું હોવું જોઈએ. ટોટલ કોલેસ્ટ્રોલ યાદ રાખો. પહેલાં ટોટલ કોલેસ્ટ્રોલ આવશે લેસ ધેન 200 mg. કેટલો? mg/dl. ખરાબ LDL લો ડેન્સિટીવાળો 100 આવશે. HDL ગુડ છે તો 40 mg/dl કરતાં એટલો અથવા એનાથી વધારે હોવો જોઈએ, બરાબર. HDL વધારે હોવો જોઈએ ત્યારે ટોટલ અને LDL ઓછા હોવા જોઈએ. અને ટ્રાયગ્લિસરાઇડ 150 mg/dl કરતાં ઓછા હોવા જોઈએ. ખાસ યાદ રાખજો. હવે જુઓ, જે હોર્મોન્સ છે ને, કોલેસ્ટ્રોલ શું કામ કરે છે? એક તો જુઓ, વિટામિન ડીનું પ્રીકર્સર તરીકે કામ કરે છે. શું કરે છે? પ્રીકર્સર તરીકે કામ કરશે વિટામિનનું. રિપેરિંગની પ્રોસેસમાં મદદરૂપ થશે, બરાબર. જુદા જુદા પ્રકારના હોર્મોન્સમાં પ્રીકર્સર તરીકે કામ કરે છે અને સેલ મેમ્બ્રેનના કમ્પોનન્ટ માટે પણ ઉપયોગી છે. ક્લિયર? વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ અ મેજર રિસ્ક ફેક્ટર ઓફ ધ ડેવલપમેન્ટ એથેરોસ્ક્લેરોસિસ? કે એથેરોસ્ક્લેરોસિસ ડેવલપ થવા માટે નીચેનામાંથી કયું રિસ્ક ફેક્ટર જવાબદાર છે? તો આની અંદર આપણો શું જવાબ આવશે? અત્યારે જ આપણે ચર્ચા કરી તો જે ખરાબ હોય એ આની અંદર ભાગ ભજવે. લો ડેન્સિટી, બરાબર. એથેરોસ્ક્લેરોસિસ એટલે શું થઈ જાય કે આર્ટરીની અંદર પ્લેગનો જમાવટ થઈ જાય. શું થાય? પ્લેગ જમાવટ થઈ જાય એટલે જે આપણી આર્ટરી વેસલ્સ હોય એ સાંકડી થઈ જાય, બરાબર. ધ મેડિકલ ટર્મ ફોર ધ હાર્ડનિંગ ઓફ ધ આર્ટરીઝ, તો શું કહેવાય? જે આર્ટરીની હાર્ડનિંગ થઈ જાય એને એથેરોસ્ક્લેરોસિસ તરીકે આપણે ઓળખીએ છીએ. While a pacemaker catheter is being inserted, the client heart rate dropped to 38 beats minute. હવે જો શું કહેવા માગે છે કે જ્યારે એક પેશન્ટને આપણે પેસમેકર કેથેટર નાખીએ છીએ ત્યારે એના બીટ્સ ઘટી જાય છે. કેટલા? 38 થઈ જાય છે. નોર્મલ કેટલા હોવા જોઈએ? 60 કરતાં ઘટીએ તો આપણે બ્રેડીકાર્ડિયાની કન્ડિશન્સ કહીએ. કઈ મેડિકેશન્સ આપણે આપવી જોઈએ? તો બ્રેડીકાર્ડિયાની કન્ડિશન્સમાં આપણે શું આપશું? તો એટ્રોપિન સલ્ફેટ આપશું. એટલે આમાં શું થાય? એટ્રોપિન સલ્ફેટ્સ જે વેગસ સ્ટિમ્યુલેશન થઈ ગયું હોય એને શું કરશે? ડિક્રીઝ કરશે. તો ધીરે ધીરે જે પલ્સ રેટ હોય નોર્મલ
થઈ જશે. ક્લિયર? વિચ નર્સિંગ એક્શન ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વેન કેરિંગ ફોર અ ક્લાયન્ટ આફ્ટર કાર્ડિયક કેથેટરાઇઝેશન? એ પેશન્ટને કાર્ડિયક કેથેટરાઇઝેશન કર્યું હોય તો આપણી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નર્સિંગ એક્શન શું હોવી જોઈએ? બરાબર, ઓપ્શન જોઈ લો. જો કાર્ડિયક કેથેટરાઇઝેશન શું છે? એક ડાયગ્નોસ્ટિક ઇન્વેસિવ પ્રોસિજર છે. શું છે? ડાયગ્નોસ્ટિક ઇન્વેસિવ પ્રોસિજર છે. એની અંદર આપણે શું કરીએ છીએ? પેરિફેરલ જે બ્લડ વેસલ્સ હોય એની અંદર કેથેટર ઇન્સર્ટ કરીએ છીએ અને અંદરનું સ્ટ્રક્ચર આપણે એના સ્ટ્રક્ચર જોઈએ છીએ અને એના ફંક્શન જોતા હોઈએ છીએ. બરાબર, ખાસ કરીને કાર્ડિયક ટિશ્યુમાં કોઈ બાયોપ્સી લેવાની હોય તો આનો ઉપયોગ કરીએ. કોઈ સ્મોલ હોલ હોય હાર્ટની અંદર ક્લોઝ કરવાનો તો આનો ઉપયોગ કરીએ છીએ. બરાબર, હવે આની અંદર આપણો શું જવાબ આવશે કે જ્યારે કરેલું હોય ત્યારે આપણે પલ્સ ડિસ્ટલ ઇન્સર્ટ સાથે ચેક પલ્સ કરવાની છે ખાસ કરીને. બરાબર, ખાસ કરીને આની અંદર પલ્સ આપણે ચેક કરીશું. ડિસ્ટલ પલ્સ આવે છે કે નહીં જોવાનું છે. વિચ સ્ટેટમેન્ટ ઇન્ડિકેટ ધ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ધ નર્સિસ ઇન્સ્ટ્રક્શન કન્સર્નિંગ ધ હોલ્ટર મોનિટર? બરાબર, હોલ્ટર મોનિટર માટે કઈ સ્ટેટમેન્ટ ઇન્ડિકેટ કરે છે કે બરાબર નર્સિંગ સમજી ગયા છે? બરાબર, હવે જો હોલ્ટર મોનિટર શું હોય છે કે એક જાતના ઇલેક્ટ્રોડ જ હોય છે કે જેને ડૉક્ટર શું કરે? આપણે ચેસ્ટ સાથે એટેચ કરે. શું કરે? ચેસ્ટ સાથે એટેચ કરવામાં આવે છે. બરાબર, આજે એટેચ ઇલેક્ટ્રોડ કેવા હોય? એકદમ સ્મોલ પ્રકારના હોય છે. કેવા હોય છે? સ્મોલ પ્રકારના હોય છે અને પોર્ટેબલ રેકોર્ડિંગ ડિવાઇસ હોય. કેવો છે? આ પોર્ટેબલ રેકોર્ડિંગ ડિવાઇસ છે હોલ્ટર મોનિટર. એટલે પછી જ્યારે વ્યક્તિ ડેલી એક્ટિવિટી કરે એટલે એનું આ મોનિટર શું કરશે? એનું રેકોર્ડિંગ કરશે. બરાબર, પછી આપણે એની 24 થી 48 કલાકની જે રેકોર્ડ એક્ટિવિટી આપણે રેકોર્ડ કરતા હોય. એટલે જવાબ તમે સમજી ગયા છો. તો આમાં શું આવશે જવાબમાં? મોનિટર વિલ રેકોર્ડ એબનોર્મલ હાર્ટ રિધમ while you go about a usual activity. ક્લિયર? એ એક્ટિવિટી નોટ ડાઉન થાય આપણને ખ્યાલ આવી જાય. વોટ ઇઝ ધ પ્રાઇમરી રીઝન્સ ફોર એડમિનિસ્ટ્રિંગ મોર્ફિન ટુ અ ક્લાયન્ટ વિથ એમઆઈ? માયોકાર્ડિયલ ઇન્ફેક્શનનું પેશન્ટ હોય તો આપણે મોર્ફિન સલ્ફેટ કેમ આપીએ છીએ? બરાબર, તો મોર્ફિન સલ્ફેટ શું કામ કરે છે? કયા ગ્રુપનું છે? તો ઓપિયમ આલ્કલોઇડ ગ્રુપનું છે. કેવું? ઓપિયમ આલ્કલોઇડ ગ્રુપનું છે. બરાબર, હવે આ ખાસ જો એક્ઝામમાં શું પૂછે છે? કયા પ્લાન્ટમાંથી બને છે? બરાબર, તો પોપી પ્લાન્ટમાંથી બને છે. શામાંથી? પોપી પ્લાન્ટમાંથી બને છે, જેના આપણે પાપાવેરમ સોમનીફેરમ કહીએ છીએ. શું કહીએ છીએ? પાપાવેરમ સોમનીફેરમ તરીકે ઓળખીએ છીએ. તો આ શું કરશે કે જે ઓક્સિજનની ડિમાન્ડ હોય વ્યક્તિના હાર્ટના એને ઓછી કરવાનું કામ કોણ કરશે? મોર્ફિન કરશે. ક્લિયર? વોટ ઇઝ ધ કોઝ અનસ્ટેબલ એન્જાઇના? અનસ્ટેબલ એન્જાઇના વિશે હું તમને સમજાવી તો એનું કોઝ શું રહેશે થવા માટે? તો આની અંદર આપણો જવાબ રહેશે કે એથેરોસ્ક્લેરોસિસ વિચ રપ્ચર અ થ્રોમ્બસ ફ્રોમ ઓન અ ટોપ ઓફન લીડિંગ ટુ કમ્પ્લીટ અકલ્શન. બરાબર, કમ્પ્લીટ અકલ્શન્સ થશે, એથેરોસ્ક્લેરોસિસ કન્ડિશન્સના થ્રોમ્બસ ફોર્મેટ થશે ત્યારે એન્જાઇના થવાના ચાન્સીસ છે. એટલે બ્લડ સપ્લાય ઘટી જાય. વિચ ઓફ ધ ફોલોઈંગ મેડિકેશન શુડ બી વિથ હેલ્ડ અ વીક બિફોર કાર્ડિયક સર્જરી? કે જ્યારે કાર્ડિયક સર્જરી કરવાની હોય તો નીચેનામાંથી એવી કઈ મેડિકેશન છે કે 1 વીક પહેલાં આપણે બંધ કરી દેવી જોઈએ? રેમિપ્રિલ્સ, મેટાપ્રોલોલ, ફુસેમાઇડ કે ભાઈ ક્લોપિડોગેલ? હવે જો આની અંદર શું જવાબ આવશે? પહેલાં રામીપ્રિલ વિશે જોઈ લઈએ. રામીપ્રિલ શું છે કે આ એક હાઈ બ્લડ પ્રેશર હોય તો હાર્ટ ફેલિયરની અંદર આપણે યુઝ કરતા હોઈએ છીએ. આ એન્જિયોટેન્સિન કન્વર્ટિંગ એન્ઝાઇમ છે, એટલે કે ઇન્હિબિટર, એસી ઇન્હિબિટર છે. બરાબર, આ શું કામ કરે છે? એ જે બ્લડ વેસલ્સને ટાઈટ થઈ ગયું હોય ને એના સબસ્ટન્સને બ્લોક કરવાનું કામ કરે છે. એટલે કે ટૂંકમાં બ્લડ વેસલ્સને રિલેક્સ કરવાનું કામ રામીપ્રિલ કરે છે, જેથી બ્લડ પ્રેશર આપણે નીચું લાવી શકીએ છીએ. મેટાપ્રોલોલ પણ શું કામ કરે છે? બ્લડ પ્રેશરને હાર્ટ રેટને ઓછું કરવા માટે ખાસ કરીને યુઝ થાય છે. ક્લિયર? જે ક્લોપિડોગ્રેલ છે એ કયા ગ્રુપમાં આવશે? આપણો જવાબ ક્લોપિડોગ્રેલ જ છે. તો એની અંદર આપણો એ ગ્રુપ છે એન્ટીપ્લેટલેટ. યાદ રાખજો, એન્ટીપ્લેટલેટ આના વિશે ઘણીવાર પૂછાય છે. આ શું કરે છે? પ્લેટલેટ બનવામાં પ્રિવેન્ટ કરે છે. બરાબર, કે જે ડેન્જરસ બ્લડ ક્લોટ હોય એ પ્રિવેન્ટ ખાસ કરીને આ કરે છે. એટલે હાર્ટ એટેક પ્રિવેન્ટ કરવા માટે, સ્ટ્રોકની કન્ડિશન્સમાં, હાર્ટ ડિસીઝની કન્ડિશન્સની અંદર આપણે આ ક્લોપિડોગ્રેલનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. વિડીયો કેવો લાગ્યો? જો સારો લાગે તો કોમેન્ટ જરૂર કરજો. તો આપણે કન્ટિન્યુ રાખશું. જો રિસ્પોન્સ નહીં મળે તો હું સિરીઝ બંધ કરી દઈશ. બરાબર, વિડીયો જોવા માટે બધાનો આભાર. થેન્ક યુ.